પછી એને શુક્રાચાર્ય મહારાજને પૂછ્યું કે આપણે ગેરકાયદે આ ઇન્દ્રપદ આપણે ભોગવીએ છીએ, પણ કાયદેસર આપણને ઇન્દ્રપદ મળે એટલા માટે ઉપાય? હા, પૃથ્વીના ઉપર જેનું પુણ્ય વધે એને ઇન્દ્રપદ મળે. આપણે પુણ્ય કરો ને. અને પછી શુક્રાચાર્ય મહારાજના કહેવા પ્રમાણે 100 અશ્વમેધ યજ્ઞનો નિર્ણય કર્યો. અને આનંદની વાત એ છે કે આ બધા યજ્ઞો આપણા ગુજરાતમાં થયા છે. નર્મદાજીના કિનારે ભૃગુ કચ્છ ક્ષેત્ર, જે હાલમાં જેનું નામ ભરૂચ છે, એ યજ્ઞભૂમિ છે. આપણા ગુજરાતની નર્મદાજીનો મહિમા બહુ છે. ગંગાજી સ્નાન કરવાથી ફળ આપે જમના, પાન. જમનાનું જળ પીવું જોઈએ, ગંગામાં સ્નાન કરવું જોઈએ, પણ આપણી નર્મદાજી છે કેવલ દર્શનથી કલ્યાણ કરે છે.